નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ ઉત્તરાયણ પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ સાથે યુવકને ઝડપી પાડ્યો. સુરત શહેરના પોલીસના નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ઉત્તરાયણ પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરીને મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે ઉત્તરાયણ સમતાનગરથી મનીષા ગરનાળા તરફ જતા સુમન રોડ પર મૂન ગાર્ડન પાછળ જાહેર રોડ પર રેડ કરવામાં આવી હતી. દરમિયાન કેતનભાઈ ઉર્ફે વકીલ મનસુખભાઈ પટેલ રહેવાસી રાધર રસદનસી પાટીદાર ચોક મનીષા ગરનાળા ઉત્તરાયણને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી 3.79 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કિંમત ₹37,900, 2 મોબાઈલ ફોન કિંમત 8,000, એક એક્ટિવા 30,000 તેમજ 10 ઇન્જેક્શન સિરિંજ સહિત કુલ 75,900 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની કલમ 8C, 22B અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં ડ્રગ્સનો જથ્થો કોસાડ આવાસ વિસ્તારમાં રહેતા મુસ્તિક પટેલ અને મુન્નાભાઈ નામના શખ્સોને પહોંચાડવા હોવાનું સામે આવતા બંનેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ ઝડપાયેલ આરોપી સામે અગાઉ પણ ડીસીબી સુરત ખાતે એનડીપીએસનો તેમજ વરાછા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર HR ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ ઉત્તરાયણ પોલીસ અને સર્વેલન્સ સ્ટાફે સંયુક્ત કામગીરી કરીને સફળ બનાવી હતી.